તો એમસીએ પહેલા કર્યા બેઘર પછી લોકોને રજડાવ્યા છે ત્યારે એમસીની ગોર બેદરકારી સામે આવી છે તો એમસીએ ઓમનગરના રહીશો સાથે કરી છેતરપિંડી તો પહેલા મેઘાણીનગરમાં ફેરવી બુલડોઝર અને પછી આપ્યા સુવિધા વગરના ખોખા ત્યારે એમસીએ માનવતા નેવે મૂકી લોકોને કર્યા બેઘર ત્યારે 32 મકાનો પર બુલડોઝર ફેરવી લોકોને રોડ પર રહેવા મજબૂર બનાવ્યા ત્યારે ફાળવાયેલા મકાનોના ખોખાની પોલ ખુલતા જવાબદાર અધિકારીઓ પણ સ્થળ છોડીને ભાગ્યા ત્યારે મીડિયાનો કેમેરો જોઈ દયાહીન અધિકારીઓ અને કર્મીઓ થયા ફરાર ત્યારે શું છુપાવવા માંગે છે એમસીનું તંત્ર કેમ ગરીબો સાથે રમે છે રમત આપણે અત્યારે વાત કરીએ છીએ જે ગરીબોના મકાન તૂટી રહ્યા છે લોકોને આવાસ યોજનાના નામે મૂર્ખ બનાવવામાં આવે છે આવાસ યોજના ફાળવવામાં આવે છે પણ આના પાછળ આવાસ યોજનાના ષડયંત્રો રચાયા છે એએમસીના કયા ઉચ્ચ અધિકારીઓ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે આપણે વધુ અહીંયા જે કહેવાય છે ઓમનગર હદ વિસ્તારમાં છીએ અત્યારે લાઈવ અહીંયા મકાનો તૂટી રહ્યા છે અને ગરીબ જનતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે જોડાય શું નામ આપનું રમીલા મકવાણા રમીલાબેન આપણા જે મકાનો તૂટ્યા છે તમારા અત્યારે આજે મીન્સ કહેવાય તો તમને કોઈ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે ના હા સરકારનો ફાળો તો આવ્યો છે પણ અમને એવું કીધું કે અમને સારા છે આમ છે તેમ છે પણ અમે ત્યારે અમે જોવા ગયા ને બધાય તો બધા રહેતા હતા અંદર અને અમે ત્યાં આગળ જઈએ ને તો એમ કહેતા કે આ તો અમારું મકાન છે કે મકાન તમને ફાળવ્યા છે તો કયા તત્વો રહેતા હતા હા રહીભાઈ મકવાણા હકીકત એવું છે સર કે આ લોકો જે પ્રમાણે ડ્રો કર્યો અમને જાણ કરી નથી એ લોકોએ કોર્પોરેશન ઓફિસ હોલમાં અમને ડાયરેક્ટ ત્યાંનું જેનું વાયલેશન બતાવવામાં નથી આવ્યું અહીંયા ખાલી ડ્રો કરવામાં આવ્યું અહીંયા ડ્રો કરવામાં આવ્યું ડ્રો કરવા પછી કે 12 નંબર બ્લોક આ મકાન તમને ફાળવેલ છે પણ ત્યાં તો કાયદેસર કાલની તારીખ સુધી કાલ 5:30 વાગે હું ત્યાં પોતે હાજર છું ત્યાં ગાડી 12 નંબરની 9 મકાન તો ઓલરેડી અત્યારે રહી છે તો કયા અધિકારી એ લોકોએ શું ષડયંત્ર કર્યું છે એ ખબર આવતી નથી એ લોકો એમ કહે છે કે અમે 2 લાખ રૂપિયા આપેલા છે તમારે રહેવું હોય તો તમે અમને પૈસા આપો તો અમારે તો અમારું મકાન છે એના સામે મકાન અમને ફાળવી આપે બરાબર સર પણ એ લોકો અમને અમારી પાસે કેવી રીતે પૈસા માંગે છે તો આમાં કોણ અધિકારી કોણ છે કે તમે કોઈ પોલીસ દ્વારા ત્યાં જાણ કરી જે જગ્યા ઉપર જઈ અને પોલીસ અમે કોર્પોરેશનના લેખિતમાં ફરિયાદ આપેલી છે ફરિયાદનો કોઈ જવાબ આપ્યો નથી અમે લોકોને સ્થળ બદલવા માટે પણ કહ્યું હતું પણ એ લોકોએ સ્થળ બદલ્યું નથી ત્યાં ગાડી અધિકારીએ પૈસા લીધેલા છે ત્યાં સ્થાનિક માણસો રહે છે કોર્પોરેશનને 3 વખત ખાલી કરાવવું પડ્યું છે 22/2023ના રોડ ડ્રો કરવામાં આવ્યો હતો 3 વર્ષ થઈ ગયા છે 3 વર્ષથી અમે માનસિક રીતે થાકી ગયા છીએ કંટાળી ગયેલા હતા અને કોર્પોરેશને અમારી જોડે જબરજસ્તી આ કામ કરાવડાવ્યું છે કે નહીં તમે ત્યાં જાઓ ને જાઓ ત્યાં અમારી સલામતી નથી અમારે કામ ધંધા નોકરીની તકલીફ છે આ બધી મુશ્કેલીઓ છે હોવા છતાં ગવર્મેન્ટે અમારી વાત સાંભળી નથી અમે સ્થળ બદલવા માટે પણ એ લોકોને લેખિતમાં અરજીઓ આપી હતી ત્યાં અસામાજિક તત્વો છે એના માટે પણ લેખિતમાં અરજીઓ આપી હતી એનો અમને આજ દિન સુધી કોઈ કોર્પોરેશને કોઈ જવાબ આપ્યો નથી અધિકારીએ પણ કોઈ જવાબ આપ્યો નથી આજે અત્યારે હાલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અહીંયા દબાણ ખાતું છે તમારા મકાનો તૂટી રહ્યા છે એના વિશે 2 શબ્દો શું કહેશો મકાનો તૂટી રહ્યા છે અમને ત્યાં આપ્યા છે ફાળવ્યા છે ચાવી આપી છે કે આ તમારી ચાવી છે તમે લો પણ જેવી રીતે અમે અહીંયા 60 વર્ષથી રહીએ છીએ એ અમારી માલિકી છે બરાબર પણ ત્યાં ખાલી અમને કાગળ અને નંબર જ આપ્યો છે એટલે અમને અમે જેવી રીતે અહીંયા અમને આ માલિકીનું છે એવી રીતે અમને કરી આપો તો સારું છે કારણ કે અમે પેલા સવારે મેડમ આવેલા છે 8:30 એ મેડમે કીધું હતું કે તમે અહીંયાથી જાઓ પછી અમે તમને હક દાવો બધું આપીશું અને લેખિતમાં કરીને આપીશું આપણે કર્મચારી પણ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે જે કહેવાય છે આપ કર્મચારી છો એમસીના આજે અત્યારે જનતા આક્રોશ કરી રહી છે તમે મકાનો ક્યાં ફાળવ્યા છે આ લોકોને જ્યુપિટર મિલમાં કયા મકાનો જ્યુપિટર મિલમાં જ્યુપિટર મિલમાં ફાળવ્યા છે મેડમે કીધું કબજો આપવાની વાત થઈ હા કબજો આપવાની વાત નથી થઈ અમને કીધું હમણાં 3 વર્ષ પહેલા કીધું તું આ રૂમ આ ફલાણા ભાઈની આ ચાવી આ રૂમ નંબર અમની આ ચાવી પણ જેવી રીતે અમે 60 વર્ષથી આ લાઈનમાં અમે સોસાયટીની જગ્યામાં રહીએ છીએ પણ અમે અમારો હક બધી જગ્યાએ કરીએ છીએ તેવી જ રીતે સામે બી અમે જઈએ ને તો અમને અહીંયા જેવી રીતે હકથી રહીએ છીએ ને એવી રીતે ત્યાંથી હકથી અમારા નામ પર કિરીટભાઈ રમેશભાઈ કસ્તુરીબેન ગમે તે હોય એ રીતે અમના નંબરો દ્વારા અમે જેવી રીતે આ દસ્તાવેજ છે આટલા વારનો 100 વારનું બાંધકામ છે 100 વારનું છે એ વસ્તુ આ તમારી માલિકીની છે
એવું અમને ફરીને કરીને આપશે બેન ખરેખર શું છે સમગ્ર ઘટના નહીં બેન અત્યારે હાલ જે આ લોકો letter- મરવા માટે મજબૂર થયા છે આપ શું નહીં આપનું શુભ નામ શું એમને છે ઓલરેડી આપનું શુભ નામ? મારું નામ સંજનાબેન છે સંજનાબેન, અને આ એમને જે- ઓલરેડી ફાળવી દીધેલા છે પોઝિશન જવું છે લેટર ત્યાં તો શું પોલીસ પ્રોટેક્શન થી ત્યાં- તમે એ લોકોને ફાળવશો હા ત્યાં બધું ક્લિયર છે અત્યારે આજે નહીં આજે છે. થશે આજે જે અત્યારે હા, મકાનો તૂટે છે છે. આ લોકો રાત્રે ક્યારે રોકાશે એનો એ પણ એક પ્રશ્ન છે આજે ત્યાં આ ફાળવણી થઈ શકે clear છે હા થઈ ગઈ છે આ- ત્યાં ક્લિયર આજે છે આ મેડમ શ્રી Clear છે. અંજનાબેન અને એવું કહી રહ્યા છે કે સવારે આજે મેં તમામ લોકો સૂચના જ્યાં પણ તમારે આપી. જે પણ મકાન ફાળવ્યા છે તમે ત્યાં જઈને બેસી જાઓ ત્યાં કાલે અમે કોણ ગયે તો એ લોકો હતા જ એક મિનિટ ત્યાંના બાઉન્સરો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યા છે ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે પણ બાઉન્સરો એ લોકોના છે કે બહારથી તારું તો અંદર રહેઠાણ કેવી રીતે થાય છે અને કાયદા એક છોકરીનો વિડીયો તમને મોકલી આપું છું અસામાજિક તત્વો ઘૂસેલા છે આમાં હા હા અમારી જાનહાનનું નુકસાની છે એટલે અમારી જાનહાનની માલ મિલકતનું જોખમ છે અમારી સલામતી જોખમાય એમ છે અને અમે પોલીસ પ્રોટેક્શનની માગણી કરેલી છે પણ આજ દિન સુધી અત્યારે આપણે જે વાત કરીશું કે એએમસીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મકાન ફાળવવામાં આવ્યું છે પણ ત્યાં પોલીસની વાતો થાય છે અત્યારે છેલ્લા 4 દિવસથી તમે જુઓ છો પોલીસ સતત કામ કરી ગરીબો ઉપર બુલડોઝરો ફરે છે પણ આ ઉચ્ચ અધિકારીઓ જાગવાનું નામ નથી લેતા બેન આ લોકોને મકાન ક્યારે ફાળવવામાં આવશે ફાળવેલા છે મકાનો ફાળવેલા છે તો આ લોકોને પોઝિશન ક્યારે આપવામાં આવશે પોઝિશન તો રેડી છે ભાઈ તમારું આક્ષેપ થઈ રહ્યા છે એએમસીના ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે અત્યારે હાલ કહેવાય છે અત્યારે હાલ એક બાજુ મકાન તૂટી રહ્યા છે એએમસી કે જે ફાળવવામાં લોકોના ખોટા ડ્રો કરી લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે કેમેરામેન રાહુલ સાથે સુનિલ બ્રહ્મભટ્ટ અમદાવાદ